લુવાણા કળશ ગામે અને ચૈત્રી નવરાત્રિના પાવન દિવસે ચામુંડા માતાજીની 20મી વર્ષગાંઠ નિમિત્તે કલેશહર ગૌશાળામાં 21,000 રૂપિયાના ગાયોને લાડુ ખવડાવવામાં આવ્યા। આ પુણ્યના દાતા શ્રી પટેલ જયરામભાઈ રાણાજી અને પટેલ દશરથભાઈ દીપાજી આ બંને મિત્રો દ્વારા સુંદરસેવા ટ્રસ્ટ 20મી વર્ષગાંઠ નિમિત્તે કલેશહર ગૌશાળા લુવાણા કળશ 21,000 લાડુ બનાવીને ગાયોને ખવડાવવામાં આવ્યા હતા। ભારતીય સંસ્કૃતિમાં ગાયને ગૌ માતા તરીકે માન આપવામાં આવે છે। ગાયને માત્ર એક પ્રાણી તરીકે નહીં, પરંતુ માતા સમાન માનવામાં આવે છે, કારણ કે તે આપણને દૂધ અને અનેક ઉપયોગી વસ્તુઓ આપે છે। આપણા શાસ્ત્રોમાં પણ ગૌ સેવા અને ગૌ પૂજાનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે। એક દિવસ હું મારા પરિવાર સાથે ગૌશાળામાં ગયો હતો। અમે ગાયોને લાડુ ખવડાવવાના હતા। અમે ઘરમાંથી શુદ્ધ ઘી અને ગોળથી બનાવેલા લાડુ તૈયાર કર્યા। ગૌશાળામાં પહોંચતા જ ગાયોના નિર્દોષ ચહેરા જોઈને મન આનંદથી ભરાઈ ગયું। મેં પ્રેમથી ગાયની પાસે જઈને તેને લાડુ ખવડાવ્યો। ગાયે ખૂબ શાંતિથી અને સ્નેહપૂર્વક લાડુ ખાધા। તે ક્ષણે મને એક અલગ જ શાંતિ અને આનંદનો અનુભવ થયો। એવું લાગ્યું કે હું કોઈ પવિત્ર કાર્ય કરી રહ્યો છું। ગાયોને લાડુ ખવડાવવાથી માત્ર પુણ્ય મળે છે એવું જ નહીં, પણ પ્રાણીઓ પ્રત્યે દયા અને કરુણાની ભાવના પણ વધે છે। આ અનુભવથી મેં શીખ્યું કે આપણે પ્રકૃતિ અને પ્રાણીઓ સાથે પ્રેમ અને સન્માનથી વર્તવું જોઈએ। આ રીતે ગૌ મૈયા માતાની સેવા કરવી એ આપણા જીવનમાં સકારાત્મકતા અને શાંતિ લાવે છે। પત્રકાર નરસિંહભાઈ એચ દવે, લુવાણા કળશરા। આજે રોજે 5,151 દશરથભાઈ દીપાજી રાવતાજી ઓડ ગામ લુવાણા કળશ એમના તરફથી કલેશર ગૌશાળાની અંદર માત્ર બનાવવા માટે રોકડા ભેટ આવે છે। ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન। દાદાશ્રીને બીજો ગણ એમના તરફથી બનાવવાનો છે। બે વસ્તુ આજે સાંજે 6 વાગે કલેશર ગૌશાળા અંદર ગૌ મૈયાને આપવાનો છે। આપના દશરથભાઈ દીપાભાઈ રાવતાજી ઓડ ગામ લોવાણા કળશ ચામુંડાની 20મી વર્ષગાંઠ નિમિત્તે ભેટ આપેલ છે। બોલો કલેશર માત કી જય। બે ફોટા પાડો।